ગુજરાત ફર્સ્ટનું બજર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદ ઓછો છતાં મુખ્ય રસ્તાઓ પર પાણી યથાવત જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો તથા સ્થાનિક રહેવાસીઓને હાલાકી પડી રહી છે। વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રની મોન્સૂન કામગીરી નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદ અહીંયા અટકી ગયો છે, પણ છતાં પણ મુખ્ય રસ્તાઓ હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માનસી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। માનસી, વસ્ત્રાલ વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ છે કે જ્યાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થયો પણ પાણી યથાવત છે, શું વિગતો? ચોક્કસથી વિકાસ, સૌથી પહેલા તો આપણી જોડે અહીંયા અનેક સ્થાનિકો ઊભા છે, તેમની વેદના આપણે જાણીશું। ભાઈ, શું કહેશો, કેટલી સમસ્યા થઈ રહી છે અહીંયા? છેલ્લા 6 વર્ષથી અહીંયા રહીએ છીએ અને લોકલ પ્રોબ્લેમ એ છે કે પાણી ભરાઈ જાય ને સ્થાનિકોને આવવા જવામાં બહુ તકલીફ પડે, પ્રશાસન બી સાથે નથી। ઘણા સમયથી પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યો નથી, એટલે આનું કંઈક ફરિયાદો તો ઘણી બધી કરી મેડમ, પણ કોઈ સોલ્યુશન આવી નથી રહ્યું આ તરફથી। અન્ય પણ સ્થાનિક છે, આપ દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા છો, કેટલી સમસ્યા? આ રીતે બહુ સમસ્યા છે અહીંયા। વરસાદના હિસાબે લોકો પાણી ભરાય છે એટલે ઘોડેથી બહુ પરેશાની થાય છે ને ગટરો બહુ ઉભરાય છે, બહુ પ્રોબ્લેમ સમસ્યા થાય છે। કોઈ મ્યુનિસિપાલિટીવાળા કોઈ આવતા નહીં, ખાલી બોટ લેવા જ આવશે, કોઈ કામના નહીં આવતા, ખાલી ગટરમાં સાફ કરવા નહીં આવતા કચરો, પછી પતી જાય, પછી પાણી નીકળી જાય, પછી આવે છે, પછી શું કામનું એ બધું? બિલકુલથી, એટલે કે અન્ય સ્થાનિકો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, આપ શું કહેશો કાકા, કેટલી સમસ્યા? અરે બેન, અહીંયા આગળ તો એટલી બધી સમસ્યા છે, પાણી ભરાઈ જાય છે અને કોઈ જોવા નહીં આવતું। કેટલી વખત ફરિયાદ કરી, કંટાળી ગયા। આ રહ્યા ભાઈ, તો આ 24 કલાક અહીંયા રહેશે, આ 24 કલાક અહીંયા રહેવાવાળા માણસ છે, કો બોલો હેડો। બિલકુલથી, આપ શું કહેશો? इसमें कितनी भी फरियाद करो, कुछ भी करो, ना एरिया का कॉर्पोरेटर सुनता, ना एरिया का धारासभ्य सुनता। इसको करने का क्या? जब वोट लेने आते हैं हमसे बोला जाता है कि हम तुम्हारे एरिया का सारा चीज़ की सुविधा करेंगे, वो करेंगे। कुछ चीज़ की सुविधा नहीं होती है यहाँ पे खाली 153 पर फ़ोन लगाओ और ये बोला जाता है हाँ आपके एरिया में हमने भेज दिया है, कारीगर भेज दिया है, निकाल हो जाए। कोई चीज़ का निकाल नहीं होता। 6-6 महीने हो जाते पानी का, कोई चीज़ का वो नहीं होता है। इससे लोग बीमार हो रहे हैं, सबसे बच्चे बीमार हो रहे हैं, आने जाने की तकलीफ पड़ती है, बच्चे स्कूल नहीं जा पा रहे हैं। इतनी समस्याएं होती हैं यहाँ पे। ना एरिया का धारासभ्य सुनता है, ना एरिया का कॉर्पोरेटर सुनता है। एक बार खाली वोट ले लिया, इसके बाद बात खत्म हो जाती है, कोई सुनने नहीं आता है। બિલકુલ, એટલે કે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે। કાકા, આપ શું કહેશો? અનેક વખત તમે પણ કોર્પોરેશનમાં ટેલિફોનિક મૌખિક ફરિયાદ કરી, કોઈ પરિણામ? અરજી લખીને આપી અમારા ચેરમેન પાન મહેન નથી, તો એ કોઈ આવતા નહીં, સેક્રેટરી કે કોઈ હે, અને કોર્પોરેટર ચૂંટાઈને જતા ના કોઈ આયા જ નહીં, કચેવાસી દેખાતા જ નહીં। આ પાણી ભરી જાય, છોકરાનું તકલીફ પડે, બધા ગટરોને બાણન ચારા ઉભરાય, ગટરો એક ગટર લાઈન નાખી નહીં, રોડ કર્યો તો એ ના નાખી।